હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ત્રીજું ચેપ્ટર જોતા હતા સંખ્યા સાથે રમત. બરાબર, એની અંદર આપણે સ્વાધ્યાય 3.3 આયા હતા અને સ્વાધ્યાય 3.3 ની અંદર તો સંખ્યા સાથે રમતની અંદર આપણે છેલ્લે વિભાજ્યતાની ચાવીઓ વિશે જોયું હતું કે વિભાજ્યતાની જે ચાવીઓ છે બરાબર, તો વિભાજ્યતાની અલગ અલગ ચાવીઓ આપણે એની અંદર જોઈ હતી. તો ફરી એકવાર એનું રિવિઝન આપણે કરી લઈએ કે વિભાજ્યતાની ચાવીઓ, સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ કઈ કઈ છે. તો સંખ્યાની વિભાજ્યતાની જે ચાવીઓ છે એની અંદર આપણે ફરી એકવાર એને જોઈએ તો પહેલા 2 ની ચાવી, તો 2 ની ચાવી છે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય, જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય અને 2 વડે નિશેષ ભાગી શકાય છે. પછી 3 ની ચાવી, તો 3 ની ચાવી હતી કે જે સંખ્યાના અંકોનો સરવાળો અને અંકોનો સરવાળો કરવાનો અને એ જો અંકોનો સરવાળો છે 3 ના ઘડિયાની અંદર આવતો હોય તો આપણે એ સંખ્યાને અથવા 3 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. પછી 4 ની ચાવી, તો 4 ની ચાવીની અંદર આપણે શું કરતા છેલ્લા બે અંકો એકમ અને દશકથી જે સંખ્યા બનતી હોય અને એ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યા આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકાય છે. પછી 5 ની ચાવી, જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય, એકમનો અંક કયો હોય 5 કે 0 હોય એ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય છે. આ 5 ની ચાવી છે. પછી 6 ની ચાવી, 6 ની ચાવીની અંદર શું છે જે સંખ્યાને આપણે 2 વડે અને 3 વડે 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકીએ તો જ 6 વડે આપણે નિશેષ ભાગી શકાય છે. એમાંથી જો બંનેમાંથી એક વડે નિશેષ ભાગી ના શકાય તો આપેલી સંખ્યાને આપણે નિશેષ ભાગી શકતા નથી. પછી 8 ની ચાવી, તો 8 ની ચાવીની અંદર છેલ્લા 3 અંકો એકમ, દશક અને 100 એ 3 અંકોથી બનતી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય છે. જો તેને ભાગી ના શકતા હોય તો આપણે એ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકીએ અને આ 8 ની ચાવી. પછી 9 ની ચાવી, તો 9 ની ચાવીની અંદર અંકોનો સરવાળો કરવાનો અને અંકોના સરવાળાને જો 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. એટલે અંકોનો સરવાળો 9 વડે વિભાજિત 9 નો ગુણક હોય, સરવાળો 9 નો ગુણક હોય એટલે કે 9 ના ઘડિયાની અંદર આવતો હોય એવી સંખ્યા હોય તો આપણે એને ભાગી શકાય. 10 ની ચાવી, તો 10 ની ચાવીની અંદર શું છે, તો 10 ની ચાવીની અંદર આપણે અંકોનો છેલ્લો અંક એની પણ અંદર આપણે જોવાનું કે એકમનો અંક 0 હોય, કેવો હોય 0 હોય તો જ આપણે એ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર, તો એની અંદર પણ આપણને ખબર કે એનો અંક કયો હોવો જોઈએ 10 ની અંદર, તો 0 હોવો જોઈએ. પછી 11 ની ચાવી, તો 11 ની ચાવીની અંદર થોડું જોજો તમે એની અંદર, તો એની અંદર શું છે કે સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાને આવતા અંકો અને જમણી બાજુથી બેકી સ્થાને આવતા અંકો નો તફાવત શું હોય 0 અથવા 11 નો ગુણક. 0 હોય બંનેનો તફાવત એટલે બાદબાકી, એનો કેવો હોય તો તફાવત એનો 0 થતો હોય અથવા એ 11 નો ગુણક થતો. 11 નો ગુણક એટલે 11 ના ઘડિયાની અંદર આવતો હોય, 11 22 33 એ રીતે આવતો હોય તો આપણે આપેલી સંખ્યાને કેટલા વડે, તો એ જે સંખ્યા છે એને 11 વડે નિશેષ ભાગી શકાય છે. આપણે 3.3 ની અંદર દાખલા નંબર 1 એક કોષ્ટક તમને મેં કીધું હતું, તો કોષ્ટકની અંદર ધ્યાન રાખજો. એમાં મેં તમને 2-3 ઉદાહરણ શીખવાડી પછી તમને જાતે કરવાનું કીધું તો આવડે એવું હતું એટલે મેં તમને એની અંદર હા ના લખવાનું હતું કે જેને ભાગી શકાતો એને હા લખવાનું, તો જેને ના ભાગી શકાતો એને ના લખવાનું હતું. હવે જો બીજા પણ દાખલા છે ઘણા બધા, એની અંદર પણ આપણે એ જ રીતે તમને કરીશું. બરાબર, કે એમાં તમને ખબર પડી જશે કે કેવી રીતે આપણે એને કરી શકાય છે. તો એમાં જોવાનું છે, આપણે તમને થોડા ઉદાહરણથી સમજાવીશ, બાકી તમારે પછી એને જાતે કરવાનું રહેશે કેમ કે એ દરેક વસ્તુ એની અંદર પણ આપણને ખબર પડી જશે કે કેવી રીતે આપણે એને કરી શકીએ છીએ. હવે જો તો વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરીને નીચેમાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. કઈ સંખ્યા, તો 4 અને 8 વડે વિભાજ્ય, તો 4 અને 8 વડે વિભાજ્ય કઈ સંખ્યા છે આપણે નક્કી કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો એની અંદર, તો 4 અને 8 ની પહેલા તો તમને ચાવી આવડવી જોઈએ. જો 4 અને 8 ની ચાવી આપણને આવડશે તો એની અંદર આપણને ખબર પડી જશે કે કઈ આવે. તો તમારે શું કરવાનું, 4 અને 8 ની ચાવી લખવાની. લખશો તો તમે વધારે યાદ રાખી શકાશે. તો અહીંયા જો
તો પહેલી આપણે એની અંદર સંખ્યા જે છે એ સંખ્યા લઈએ એટલે આપણે વધારે ખબર પડશે. તો પહેલા આપણે એની ચાવીઓ જોઈ લઈએ. તો અહીંયા લખીએ 4 ની ચાવી. તો આ રીતે તમારે લખવાનું છે. ધ્યાન રાખજો જે સંખ્યાના 4 ની અંદર શું છે કે જે સંખ્યાના બે અંકો હોય બરાબર, સંખ્યાના જે સંખ્યાના છેલ્લા બે અંકો એટલે શું આવશે દશક અને એકમ. છેલ્લા બે અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી. પછી આપણે 8 ની ચાવી. તો 8 ની ચાવી ની અંદર જો જે સંખ્યાના છેલ્લા 3 અંકો છેલ્લા 3 અંકોની અંદર શું આવશે 100 દશક અને એકમ થી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી. તો આ ચાવી તો આપણે તમને લખાઈ જ છે, પણ ફરી એકવાર આ તમે સમજૂતી માટે તમે જ્યારે કોઈ પણ આપણે ગણીએ છીએ તો આ રીતેની ચાવી બે ચાવી 4 ની ચાવી જે સંખ્યાના છેલ્લા બે અંકો એટલે કે દશક અને એકમથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. અને 8 ની ચાવીમાં છેલ્લા 3 અંકો લેવાના છે. તેમાં છેલ્લા 3 અંકો તો તમને ઉદાહરણથી એને સમજાવી દઉં, પછી તમારે એને જાતે જ કરવાનું રહેશે. તો એની અંદર જો તો પહેલું આપણે જે આપણને એ આપ્યો છે તો એની અંદર આપણે સંખ્યા આપી છે 572. કે આપી છે 572. હવે આ 572 આપેલા છે આપણને, તો 572 ને આપણે એની અંદર જોવાનું કે છેલ્લા બે અંકો વડે. તો 572 ની અંદર આપણે 4 વડે જોઈએ પહેલા. કેટલા વડે? 4 વડે. એટલે બે વડે આપણે બે વસ્તુથી આપણે જોવાની છે. તો એની અંદર પહેલા 4 વડે. તો 4 વડે આપણે જોઈએ તો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા કેટલી થાય? 72. બરાબર. તો છેલ્લા બે અંકથી બનતી સંખ્યા આપણને કેટલી મળે છે? 72 મળે છે. તો આપણે 72 ભાગ્યા 4 કરવાના છે. તો અહીંયા આપણે લખીએ 72 ભાગ્યા 4. તો 72 ભાગ્યા 4 કરીએ આપણે તો 4 એકા 4 3 4. તો આનો જવાબ આપણને મળે છે. તો એનો જવાબ આપણને કેટલો મળે છે? 18 એનો જવાબ મળે છે. એટલે 72 ને 4 વડે આપણે નિશેષ ભાગી શકાય છે. એનો મતલબ શું થાય? 72 ને આપણે નિશેષ 4 વડે. તો મતલબ એનો આપણે માટે અહીંયા લખ્યા આપણે 572 ને 4 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો આપણને ખબર પડી ગઈ કે એ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે એને ભાગી શકીએ છીએ. પછી એ જ રીતે આપણે જોઈએ 8 વડે. તો 8 વડે તો છેલ્લા 3 અંકોથી એટલે આની અંદર તો 3 અંકોથી બનતી
સંખ્યા, તો આની તો 3 જ અંક આપ્યા છે, 572 થાય. તો આપણે શું કરવાનું છે, 572 ભાગ્યા 8. તો આપણે 572 ભાગ્યા 8 કરવાના છે, એટલે કે 572 ભાગ્યા આપણે 8 એની અંદર કરીએ એટલે 8 વડે આપણે એનો ભાગાકાર કરવાનો છે. તો આનો આપણે તમે ભાગાકાર કરી જોઈએ, આપણે અહીંયા ના કરો તો આ રીતે કરો, 572 ભાગ્યા 8 બરાબર. તો એની અંદર જો તો એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે ભાગી શકીએ છે કે નહીં એ જોવાનું છે. તો એ જોવા માટે આપણે શું કરીશું, તો જો અહીંયા 8 6 48, 8 છત્તા 56, 1 2, 8 એકા 8, અને અહીંયા કેટલા વધશે, એની અંદર જે સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યાથી આપણે એનો ભાગ કરી શકીએ છીએ કે આપણે ખબર પડે કે ચલો એ સંખ્યા આપણને આપી છે એ સંખ્યાનો ભાગ આપણે કરી શકીએ. તો અહીંયા શેષ જો તો 4 વધે છે, કેટલી વધે, 4 શેષ એની વધે છે. તો 4 શેષ વધી તો આપણે શું કર્યું કે જે સંખ્યા આપણને આપી હતી એ શેષ આપણને 4 વધે, એટલે આપણને જે જવાબ છે એની અંદર અહીંયા શેષ 0 આવતી નથી. તો 0 નથી આવતી બરાબર, તો 4 શેષ એની વધે છે. તો અહીંયા આપણે શું કરવું, પોઈન્ટ મૂકીએ અહીંયા અને અહીંયા 0 મૂકીએ તો 8 + 4 40, તો અહીંયા 5 આપણે કરી શકીએ. પણ આપણે પોઈન્ટ વાળો જવાબ લાવવાનો છે ને, આ તો ખાલી તમને સમજાવવા માટે કે એનો આપણે ભાગાકાર કરી શકતા નથી કે એની શેષ 0 આવતી નથી. તો આપણે એને કે 71.5 જવાબ આવશે, આ પોઈન્ટ વાળો જવાબ આવવો જોઈએ નહીં. આપણે આ રીતે 18 જે જવાબ આવે છે જે આપણે કહી શકીએ. માટે આપણે અહીંયા કહી શકીએ માટે 572 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં બરાબર. જો તમે પોઈન્ટ વાળો જવાબ નથી લખતા તો એક જવાબ આપણે એનો આ પણ કહી શકીએ છે કે એનો જવાબ આપણે લઈ શકીએ તો 71 4 છેદમાં 8 આ જવાબ લઈ શકાય છે. તો 71 4 છેદમાં 8, કેમ કે જો શેષ જે વધી ઉપર લખી હતી અને જે સંખ્યાને આપણે ભાગાકાર કરવાનો છે અહીંયા આપણે લખી દો. પછી આ જવાબને બીજી રીતે લખો તો 71 છેદમાં 1, 71 પૂર્ણાંક 1 ના છેદમાં 2 આ જવાબ પણ આપણે લખી શકીએ. એટલે કે એને નિશેષ કહી શકાય નહીં, કે જેની શેષ 0 આવતી હોય એવી સંખ્યા આપણે કહી શકતા નથી. માટે આપણે એને કહી શકીએ કે આ સંખ્યાને આપણે એને ભાગી શકીએ છીએ કે નહીં. પછી બીજી સંખ્યા આપણે એની અંદર જોઈએ તો આપણને જે સંખ્યા આપી છે સંખ્યાથી આપણે તો એની અંદર જો 7,26,352 26,352 તો જો 7 72 63 52 બરાબર. તો આ સંખ્યાની અંદર આપણે પહેલું 4 વડે જોવાનું, તો આમાં પણ 4 વડે, તો 4 વડે જો તો છેલ્લા 2 અંકથી બનતી સંખ્યા 52 થાય. તો અહીં આપણે 52 ભાગ્યા 4 કરીએ બરાબર. 4 એકા 4 ને 4 તરી 4 એકા 4 ને 4 તરી 12, એટલે 13 ચોક 52. માટે જો અહીંયા 13 જવાબ આવ્યો તો આપણે કહી શકીએ માટે 7,26,352 ને 4 વડે નિશેષ ભાગી બરાબર. આપણે એને કહી શકીએ કે 4 વડે આપણે એને નિશેષ ભાગી શકીએ છીએ. પછી આપણે 8 વડે જોવાનું છે, તો 8 વડે એની અંદર જોઈએ 8 વડે તો છેલ્લા 3 અંકથી બનતી સંખ્યા કેટલી થાય 352. તો આપણે શું કરવું પડે 352 ભાગ્યા 8 કરવા પડશે. તો એની અંદર આપણે જોઈએ કે જે સંખ્યા આપણને ભાગાકાર આપ્યો છે એ ભાગાકાર એનો થાય છે કે નહીં. તો આ રીતે આપણે એની અંદરથી જો તો 352 તો 8 વડે ભાગાકાર કરીએ તો 8 ચોક 32, 3 વધ્યા 8 ચોક 32, તો અહીંયા 44 જવાબ એનો થઈ. એટલે આપણે એનો ભાગાકાર નિશેષ કરી શકાય
છે માટે આપણે લખીએ 7,26,352 ને 8 વડે નિશેષ ભાગી શકાય બરાબર। તો આ રીતે એની અંદર જોવાનું છે તમારે કે એની અંદર બે ચાવી આપણે લખી 4 ની અને 8 ની એ ચાવી આપણે લખી છે અને ચાવીને આધારે આપણને ખબર પડે છે કે કઈ સંખ્યા વડે કેવી રીતે ભાગી શકાય છે। તો આ ચાવીને આધારે તમારે નક્કી કરવાનું કે એ સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને કેવી રીતે ભાગી શકીએ। તો આ રીતે તમારે લખવાની રહેશે, ધ્યાન રાખજો એની અંદર। તો એ કેવી રીતે આપણે એને કરી શકીએ છીએ એ પણ આપણે એની અંદર જોયું છે બરાબર। આગળ તમને ઉદાહરણ શીખવાડું છું એટલામાં આટલું તમે લખી દો। પેપર કાઢવાનું તો આની અંદર જો બાકીના દાખલા તમારે દરેક વિદ્યાર્થી જાતે કરી લેવાના છે। તો આ જ રીતે આ જ પદ્ધતિ તમારે એની અંદર 8 અને 4 વડે તમારે એને પહેલા એક જ વખત આપણે આ ચાવી લખવાની છે 8 ની અને 4 ની અને 8 ની ચાવી એક જ વખત લખવાની તમારે અને પછી તમારે એ નક્કી કરી દેવાનું કે એને આપણે ભાગી શકીએ। તો આ રીતે 8 વડે 4 વડે જો ભાગી શકાય તો આપણે ભાગી શકીએ અને ના ભાગી શકાય તો આપણે એમ લખવાનું કે ભાગી શકાતી નથી। તો દરેક દાખલા બરાબર। તો આ આવડી વાત છે તો તમારે આ રીતે છેલ્લા અંકથી જોવાનું અને જેનો ભાગાકાર કરવાનો અને શેષ આપણને 0 મળતી હોય તો આપણે એ સંખ્યાને ભાગી શકાય છે એ રીતે નક્કી કરી શકાય છે। તો બાકીના જે દાખલા છે એને તમારે જાતે કરવાના રહેશે બરાબર। હવે જો આગળ આપણે પ્રશ્ન નંબર 3 6 વડે વિભાજ્ય છે કે તેની રીતે નક્કી કરવાનું છે। 6 વડે વિભાજ્ય, હવે 6 વડે વિભાજ્ય છે કે નહીં તો 6 વડે વિભાજ્ય માટે આપણે શું કરવું પડે છે તો જો સંખ્યાને 2 અને 3 વડે તો આપણે 6 ની ચાવી જે છે બરાબર તે 6 ની ચાવી યાદ કે 6 ની ચાવી યાદ કરવાની છે 6 ની ચાવી કે જો સંખ્યાને 2 અને 3 વડે 2 અને 3 વડે વિભાજ્ય હોય બરાબર કે 2 અને 3 બંને વડે 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી બરાબર। તો આપેલી સંખ્યાને 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકે તો આપણે એની અંદર જે સંખ્યા છે એને આપણે 6 વડે નિશેષ ભાગી શકાય। તો એની પાછી આપણે 2 ની ચાવી ખબર હોવી જોઈએ ને 2 ની ચાવી, તો 2 ની ચાવી શું છે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય બરાબર। તો 2 વડે આપણે એને નિશેષ ભાગી શકાય
છે અને પાછી 3 ની ચાવી તેની અંદર છે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો આપણે 6 ની ચાવીની અંદર આપણે 6 ની ચાવી સમજ્યા હતા એની અંદર લખો તો જો સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. તો 2 ની ચાવી પણ આપણે લખી દીધી અને 3 ની ચાવી પણ લખી દીધી. તો એ આપણે ચાવી લખી તેના આધારે આપણને ખબર પડી કે એ સંખ્યાને આપણે કેવી રીતે ભાગી શકાય છે. તો અહીંયા જો આપણે નંબર 1 આપણને આપેલું છે 2,97,144 2,97,144 આ એક આપણી સંખ્યા આપેલી છે. તો આ સંખ્યાની અંદર આપણે જોવાનું છે કે કયા અંક કેવી રીતે આપણને આપેલા છે. તો એને આધારે આપણે નક્કી કરવાનું છે કે એને 2 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં અને 3 વડે આપણે સંખ્યાને ભાગી શકીએ છીએ કે નહીં. તો એને આધારે આપણને ખબર પડી જશે કે એની અંદરથી આપણે કેવી રીતે લઈ શકીએ છીએ. તો પહેલા આપણે જોઈએ અહીંયા 2 વડે તો 2 વડે તો જો સંખ્યાનો એકમનો અંક 4 છે માટે 2,97,144 ને 2 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો આપણે ખબર પડી એકમના અંક ઉપરથી આપણને ખબર પડી કે 2 વડે નિશેષ ભાગી શકાય છે કે પછી 3 વડે તો 3 વડે સંખ્યાના અંકોનો સરવાળો તો સંખ્યાના અંકોનો સરવાળો તો 2 + 9 + 7 + 1 + 4 + 4 તો અંકોનો સરવાળો આપણે એની અંદર કરીએ છીએ. તો અંકોનો સરવાળો કરીએ તો જો 9 ને 2 11 11 ને 7 18 18 ને 19 19 ને 3 23 અને 4 કેટલા થશે 27 કેટલા થશે એને અંકોનો સરવાળો છે 27. તો અહીં અંકોનો સરવાળો આપણે 27 તો 27 ને આપણે 3 ના ગણ્યામાં આવે 9 તરી 27 તો અંકોનો સરવાળો 27 થાય. બરાબર. માટે 2,97,144 ને 3 વડે નિશેષ ભાગી. તો જો આ બંને વડે 2 વડે પણ નિશેષ ભાગી શકાય છે અને 3 વડે પણ નિશેષ ભાગી શકાય છે. એટલે બંને વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. માટે આપણે કહી શકીએ આ 2,97,144 ને 6 વડે નિશેષ ભાગી. ધ્યાન રાખજો અને પણ આપણે નિશેષ ભાગી શકાય છે. તો કેવી રીતે તો જો અહીંયા બંને વડે 2 વડે નિશેષ ભાગી શકાય અને 3 વડે નિશેષ ભાગી શકાય. બંનેમાં જો ભાગી શકાતો તો જ આપણે અહીંયા લખવાનું 6 વડે નિશેષ ભાગી શકાય છે. જો બંને વડે આપણે નિશેષ ભાગી ના શકતા હોય તો આપણે અહીંયા લખવાનું 6 વડે નિશેષ ભાગી. બેમાંથી એક પણ નિશેષ જો નિશેષ ના ભાગી શકાય તો આપેલી સંખ્યાને આપણે એને જે સંખ્યા આપણે આપી છે એને આપણે ભાગી શકતા નથી. બરાબર. તો આટલા સુધી તમે જોઈ લો. પછી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને શીખવાડીશું કે એની અંદર કેવી રીતે આપણે કરી શકીએ છીએ. બરાબર. તો આટલા સુધી તમે એની અંદર જોઈ લેજો.